સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। મારું નામ છે જય મહેતા। સૌથી પહેલાં તમને વિચાર આવતો હશે કે સર આટલા મોટા સર્કલમાં તમારો વિડીયો છે, તમે પાછળની વસ્તુ કેવી રીતના વાંચતી? તો ચિંતા ન કરો, થોડીક જ વારમાં હું આ વિડીયો હટાડી નાખીશ એટલે તમે બાકીની બધી વસ્તુ આરામથી વાંચી શકો। પણ તે પહેલાં મારી વાત એકવાર ધ્યાનથી સાંભળી લેજો, બરાબર? આજનો જે વિડીયો છે ને તમારા માટે ખૂબ જ મોસ્ટ ટાઈમ છે, કારણ કે આ ટોપિકમાંથી ડેફિનેટલી તમારી એક્ઝામમાં પ્રશ્ન પૂછાશે જ, એટલે વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધીને ધ્યાનથી જોજો। હું તમને આખું ટોપિક વ્યવસ્થિત સમજાવીશ, શું આઈએમપી છે, શું વાંચવાનું છે, બધી વસ્તુ ડિટેલમાં સમજાવવાનો છું। ટોપિક નંબર 7 છે એરિક્સન, મોન્ટેસરી, ફ્રોબેલ અને કોહલબર્ગના સિદ્ધાંત અને શૈક્ષણિક ફલિતાર્થ। ખૂબ જ મોસ્ટ ટાઈમ ટોપિક છે, જેમાં અલગ અલગ 4 મનોવૈજ્ઞાનિક વિશે આપણે સમજવાનું છે, બરાબર? અને જો તમે આગલા 1 થી 6 ટોપિક ના જોયા હોય તો તમે એ જોઈ લેજો, બરાબર છે? ઓલરેડી વિડીયો અપલોડ થઈ ગયા છે, એક પ્લેલિસ્ટ પણ બનાવી દીધું છે, એટલે તમે બધા વિડીયો ત્યાંથી જોઈ શકો। અને જે લોકોને ફ્રીમાં પીડીએફ ડાઉનલોડ કરવી છે એ લોકો માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી નાખો। 1 થી 6 ટોપિકની પીડીએફ ઓલરેડી અપલોડ કરી દીધી છે, બરાબર? ડાઉનલોડ કરો અને એની પ્રિન્ટ પણ કઢાવો, એટલે કાંઈ વાંધો નથી, આરામથી ડાઉનલોડ કરી શકો છો। અને આ ટોપિકની પીડીએફ પણ તમને 1-2 દિવસમાં મળી જશે, એટલે ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું છે તમારે, બરાબર? અને ઘણા લોકો મને પ્રશ્ન પૂછતા હતા કે સર તમે આ મટીરિયલ છે ક્યાંથી બનાવો છો? તો તમને જણાવી દઉં કે પીટીસી, બીએડ અને એમએડ આ બધાની અલગ અલગ બુક હોય છે, બરાબર? અને મેં એમએડ પણ કરેલું છે, એટલે એની બુક પણ મારી પાસે છે। બધી બુકમાં અલગ અલગ ટાઈમે અલગ અલગ ટોપિક આપેલા છે, આ બધાને કમ્પાઇલ કરીને આ બધી વસ્તુ બનાવેલી છે, એટલે તમારા માટે બેસ્ટ મટીરિયલ છે, બરાબર? એકેય વસ્તુ છોડી નથી અને ટુ ધ પોઈન્ટ જ તમને બધી વસ્તુમાં આપેલી છે, જે પરીક્ષામાં પૂછાય અને જે વાંચવા જેવું છે એ જ બધી વસ્તુ તમને આપેલી છે, કોઈ ફાલતુની વસ્તુ પણ નથી આપેલી। એટલે તમારા માટે આ મટીરિયલ ખૂબ જ સારામાં સારું અને મોસ્ટ ટાઈમ પીરવાનું છે, અને તમારા માટે ફ્રી પણ છે। ઘણા લોકો તમે અત્યારના માર્કેટમાં જોતા હશો જે આ પીડીએફ છે એ 100-150 રૂપિયા વેચતા હશે, બરાબર? અને એ વેચે કેવી રીતના કે તમે ડાઉનલોડ ના કરી શકો, એની પ્રિન્ટ ના કઢાવી શકો, મોબાઈલમાં રહીએ। હું ધારું ને તો આ પીડીએફ આરામથી 50-100 રૂપિયા વેચી શકું છું, બરાબર? 100 રૂપિયાની પીડીએફ વેચું અને 400-500 લોકો લે તો આરામથી 40-50 હજાર રૂપિયા જેવી મને મળી શકે। પણ મારે એવું નથી કરવું, કારણ કે તમને બધી વસ્તુ સારામાં સારી વસ્તુ ફ્રીમાં આપવી છે, બરાબર છે? અને સાચું કહું ને તો આ પીડીએફ બનાવવા માટે મને ઘણી મહેનત પડી છે, ઘણી બધી। કાલે રાત્રે હું આ ટોપિક માટે ખાલી રાતના 2 થી 3 વાગ્યા સુધી જાગતો હતો, ગૂગળ બની ગયો હતો તમારા માટે, કારણ કે તમને એકદમ બેસ્ટ વસ્તુ, સારામાં સારી વસ્તુ આપી છે, જેથી તમને યાદ પણ રહી જાય। જરૂરી નથી ને કે તમને બધી વસ્તુ પેરેગ્રાફમાં આપી દો પણ યાદ જ ના રહે શું કામ? એટલે યાદ રહે એવી રીતના બધી વસ્તુ ગોઠવીને તમને આપેલી છે, ટોપિક વાઇઝ નોંધ પણ આપેલી છે, આઈએમપી ક્વેશ્ચન એ પણ આપેલા છે, અને પાછલા વર્ષમાં પૂછાયેલા પ્રશ્ન છે એ પણ તમને આપેલા છે, બધી વસ્તુ તમે આમાં આગળ જોશો, બરાબર? અને મારે ખાલી એટલું જ હેતુ છે કે જે લોકો કોર્સ નથી લઈ શકતા એ બધા વ્યક્તિ માટે આ બધી વસ્તુ સાવ ફ્રી ઓફ કોસ્ટમાં હોય, એટલે તમારી ખાલી જવાબદારી એટલી છે કે તમારે સપોર્ટ કરવાનો છે આ વિડીયોને, બરાબર? ખાલી એક થંબ કરી નાખો, તમને વિડીયો ગમે તો કમેન્ટ કરી નાખો, કોઈ પણ કમેન્ટ ચાલશે, બરાબર? સારું ખરાબ તમે ગમે એ તમને લાગતું હોય કમેન્ટ કરી નાખો, થંબ આપી દો, લાઈક કરી નાખો, હાઈપ આપી દો ચેનલને, બરાબર? વિડીયોને હાઈપ આપી દો, વિડીયો બીજા લોકો સુધી પહોંચી શકે, સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે તમને ભવિષ્યના વિડીયો મળતા રહે। તમારો ખાલી એટલો સપોર્ટ હશે ને તો આપણે ઘણા બધા લોકો સુધી આરામથી પહોંચી જશું। બાકી મારો કોઈ બીજું હેતુ નથી પૈસા કમાવાનો, એટલે બધી વસ્તુ તમને ફ્રીમાં જ આપવાનું, ક્લિયર છે? અને મટીરિયલની ચિંતા ના કરતા, આ મટીરિયલ પણ તમને ફ્રી ઓફ કોસ્ટમાં ટેલિગ્રામમાં મળી જશે, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી નાખો। અને આ વિડીયો છેલ્લે સુધી જરા પણ સ્કીપ કર્યા વગર ધ્યાનથી જોજો, એક એક વસ્તુ મોસ્ટ ટાઈમથી છે, ક્લિયર છે? ચાલો હવે તમને ખાલી મારો અવાજ આવશે, મારો વિડીયો નહીં દેખાય, ક્લિયર છે? કારણ કે કાઢી નાખું છું। ટોપિક નંબર 7 એરિક્સન, મોન્ટેસરી, ફ્રોબેલ, કોહલબર્ગના સિદ્ધાંત અને શૈક્ષણિક ફલિતાર્થ। સૌથી પહેલા જે મનોવૈજ્ઞાનિક છે એ છે એરિક્સન, બરાબર છે? એરિક્સને વિકાસના 8 તબક્કા આપેલા છે। હવે તમે સિગમન્ડ ફ્રોઈડનું નામ સાંભળેલું હોય તો, બરાબર? એને મનોજાતીય સિદ્ધાંત આપેલો હતો સિગમન્ડ ફ્રોઈડે, બરાબર? પણ એરિક્સન છે ને એનાથી થોડુંક અલગ વિચારતા હતા। સિગમન્ડ ફ્રોઈડે શું કીધું ખબર છે કે જે વિકાસ છે ને એ બાળપણમાં સૌથી વધારે ઘડાતો હોય છે, પણ એરિક્સનની દલીલ શું હતી? એને એમ કીધું કે વિકાસ જન્મથી મૃત્યુ સુધી ચાલતી જીવનભરની પ્રક્રિયા છે। આની પહેલાના વિડીયોમાં જ, સૌથી પહેલા વિડીયોમાં તમને કીધું હતું કે વિકાસ છે વુંબથી ટૂંબ સુધી થતો હોય છે। એનો મતલબ શું કે ગર્ભથી લઈ અને કબર સુધી વિકાસ ચાલતો હોય છે, એટલે એને વિકાસના ટોટલ 8 તબક્કા આપેલા છે। દરેક તબક્કા માટે એક મનોસામાજિક કટોકટી, જેને સાયકોલોજીકલ ક્રાઇસિસ કહેવાય, એનો સામનો કરવો પડે છે, એ પણ આપેલું છે, બરાબર? અને એક કટોકટીની સામે એક ગુણ આપેલો છે, સકારાત્મક ગુણ આપેલો છે, અને જો એ નિષ્ફળ જાય તો નકારાત્મક પરિણામ પણ આવી શકે છે, ક્લિયર છે?
ચલો હવે નોંધ છે, નોંધ તમારા બધા માટે છે, એકવાર ધ્યાનથી આ નોંધ વાંચી લેજો. શું કીધું છે કે પરીક્ષાની અંદર તમને મનોસામાજિક કટોકટી છે એ પૂછાય છે અને સામે એનો ગુણ જે પૂછાતું હોય છે. એક્ઝામ્પલ તમને આપેલું છે કે એક પરીક્ષામાં સ્વાયત્ત વિરુદ્ધ શરમ અને શંકા તબક્કા દરમિયાન વિકસતા સંકલ્પ શક્તિનો ગુણ વિશે પૂછવામાં આવ્યું હતું. એટલે માત્ર તબક્કા જ નહીં પણ એના ગુણ પણ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. આ તમારા માટે નોંધ છે. ના સમજાણું હોય તો ચિંતા ના કરો, હમણાં હું તમને આજે કોષ્ટક આપેલું છે એના દ્વારા સમજાવી દઉં. જો ટોટલ 8 તબક્કા છે, 1 2 3 4 5 6 7 8, બરાબર. શરૂઆત તબક્કા તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે, કારણ કે પીટીસી ની અંદર આ જે ટેટ 1 ની એક્ઝામ છે, ટેટ 1 ની એક્ઝામની અંદર તમને શરૂઆતના 3-4 તબક્કા સૌથી વધારે પૂછાતા હોય છે. એટલે 4 તબક્કા તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે, બરાબર. તબક્કા નંબર 1, વય કેટલી છે તો કે 0 થી લઈને 1.5 વર્ષ સુધીનું કોઈ વ્યક્તિ હોય એટલે બાળક હોય, બરાબર. આની મનોસામાજિક કટોકટી કઈ છે? વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ. પેલો છે એ સકારાત્મક ગુણ હશે, બીજો છે નેગેટિવ ગુણ હશે, બરાબર છે. વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ. સકારાત્મક ગુણ કયો છે? આશા. વિશ્વાસ એટલે એક આશા જાગે. શિક્ષકની ભૂમિકા શું છે? શૈક્ષણિક ફલિતાર્થ. બાળકની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ રહેવું, સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવું. બીજું છે 1.5 વર્ષથી લઈને 3 વર્ષ સુધી સ્વાયત્ત વિરુદ્ધ શરમ શંકા. સકારાત્મક ગુણ કયો છે? સંકલ્પ શક્તિ. બાળકને પોતાની રીતે કાર્ય કરવામાં તક. અને આગળ આપેલું છે તક આપી, જેમ કે દાખલા તરીકે રમકડા ગોઠવવા, ભૂલો સ્વીકારવી, આ બધી વસ્તુ આવશે. તો તમને જે એક્ઝામ્પલ આપેલું હતું આગળ, બરાબર, કે સ્વાયત્ત વિરુદ્ધ શરમ અને શંકા, આ દરમિયાન કયો ગુણ વિકસે છે? તો એ સંકલ્પ શક્તિ આવે. તો તમને ખબર પડી ગઈ, સ્વાયત્ત વિરુદ્ધ શરમ શંકા અને સંકલ્પ શક્તિ. મતલબ કે કાં તો બાળકમાં સ્વાયત્ત વિકસશે, કાં તો શરમ અને શંકા આવશે. અને ગુણ કયો છે? તો સંકલ્પ શક્તિ. 1.5 થી લઈને 3 વર્ષ સુધી યાદ રાખવાનું છે તમારે, એક વસ્તુ મૂકવાની નથી. ત્રીજા તબક્કામાં 3 થી 5 વર્ષ પહેલ વૃત્તિ વિરુદ્ધ દોષભાવ. કાં તો બાળક પહેલ કરશે, કાં તો એ દોષભાવ અનુભવશે. હેતુ જે શું છે એટલે ગુણ કયો છે તો કે હેતુ. શિક્ષકની ભૂમિકા બાળકની જિજ્ઞાસાને પ્રોત્સાહન આપવું, નવા પ્રયોગો કરવા દેવા અને પ્રશ્ન પૂછવા બદલ પ્રોત્સાહિત કરવું. તો એ પહેલ વૃત્તિ આવે, બરાબર છે. પાંચમો ખૂબ જ મોસ્ટ ટાઈમ, પાંચમો ની ચોથો, 5 થી 12 વર્ષનો બાળક, બરાબર, જેને તમે ભણાવતા હશો પ્રાઇમરી ટીચર તરીકે, બરાબર. ઉદ્યમ વિરુદ્ધ લઘુતા. ઉદ્યમ વિરુદ્ધ લઘુતા. સક્ષમતા એનો ગુણ છે વિદ્યાર્થીનો પ્રોજેક્ટ, જૂથ કાર્ય, સ્પર્ધાઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા અને સફળતાની પ્રશંસા કરવી. ત્યાં શું છે? ઉદ્યમ વિરુદ્ધ લઘુતા છે. 5 થી 12 વર્ષ યાદ રાખજો. પાંચમો તબક્કો છે 12 થી 18 વર્ષનો. ઓળખ વિરુદ્ધ ભૂમિકાની ગૂંચવણ. કાં તો ઓળખે પોતાની જાત, બાળકથી પોતાની જાતને ઓળખે, કાં તો ભૂમિકાની ગૂંચવણ દે. શું આવશે? ફેડિલિટી, મતલબ કે વફાદારી. 12 થી 18 વર્ષમાં શું આવે? વફાદારી. વિદ્યાર્થીઓને કારકિર્દી અને વ્યક્તિગત મૂલ્યો શોધવા મદદ કરવી, વિવિધ ભૂમિકાઓ અજમાવવા માટે પ્રોત્સાહન આપવું. છઠ્ઠો પોઈન્ટ છે 18 થી 40 વર્ષના વ્યક્તિ, આત્મીયતા વર્સિસ એકલતા. કાં તો વ્યક્તિ આત્મીય હોય, કાં તો એ એકલો રહી જાય. એને જરૂર શું હોય છે? ગુણ કયો છે? પ્રેમનો ગુણ. આમાં ભાઈ ટીચર ના હોય, યાદ રાખજો, કારણ કે ટીચર છે 18 વર્ષ સુધી જોઈ પડી તો તમને ખબર જ છે કે શિક્ષક ના હોય એટલે શૈક્ષણિક ફલિતાર્થમાં કંઈ આવશે નહીં. સાતમા તબક્કામાં 40 થી 65 વર્ષ. જો આ બે તબક્કા છે ને એ પુખ્ત વયના વ્યક્તિ માટે છે, બરાબર. આમાં આવશે ઉત્પાદકતા વિરુદ્ધ સ્થગિતતા, આવશે શું? સંભાળ. અને 8મો તબક્કો, છેલ્લો તબક્કો, 65 વર્ષથી ઉપરના વ્યક્તિ, સુગ્રથિતતા વસી નિરાશા. આમાં આવશે શાણપણ. તો આ તમારે તબક્કા યાદ રાખવાના છે, એના વર્ષ, પછી કટોકટી અને એના સકારાત્મક ગુણ. આટલી વસ્તુ યાદ રાખવાની છે તમારે. મહત્વના પહેલા 4 છે એટલે ધ્યાનથી જોઈને વાંચી લેજો. હવે આવશે બીજા મનોવૈજ્ઞાનિક મારિયા મોન્ટેસરી. આ પદ્ધતિ છે એને કઈ પદ્ધતિ વિકસાવેલી હતી આપણે એના વિશે પણ વાત કરીએ આગળ, બરાબર. ઇટાલીના પ્રથમ મહિલા ડોક્ટર મારિયા મોન્ટેસરીએ મંદબુદ્ધિ બાળકો સાથે કામ કરતા જે પદ્ધતિ વિકસાવી તે પાછળથી સામાન્ય બાળકોના શિક્ષણ માટે ક્રાંતિકારી સાબિત થઈ છે. તો મારિયા મોન્ટેસરી એક ડોક્ટર છે, બરાબર, પ્રથમ મહિલા ડોક્ટર જીએ પાછા, ક્યાંના? ઇટાલીના, બરાબર. અને એને મંદબુદ્ધિ બાળકો સાથે કામ કરતા હતા ત્યારે એને જે પદ્ધતિ વિકસાવી હતી એ પદ્ધતિ સામાન્ય બાળકોમાં તે ખૂબ જ ક્રાંતિકારી સાબિત થઈ છે. મૂળભૂત સિદ્ધાંત શું છે? સ્વશિક્ષણ અને સ્વતંત્રતા. અલગ અલગ સિદ્ધાંતો આપેલા તમે જોઈ શકો છો, 4 સિદ્ધાંત છે ટોટલ. સ્વશિક્ષણ અને સ્વતંત્રતા. મોન્ટેસરી માનતા હતા કે દરેક બાળકમાં શીખવાની આંતરિક ઈચ્છા હોય છે જો તેને યોગ્ય
વાતાવરણ અને સાધનો પૂરા પાડવામાં આવે તો તે પોતાની ગતિએ અને પોતાની રીતે શીખી શકે છે. શું કીધું છે કે સ્વશિક્ષણ અને સ્વતંત્રતા. કોઈ પણ બાળક પોતે પોતાની જાતે શીખી શકે છે, ખાલી એના માટે યોગ્ય વાતાવરણ પૂરું કરવાનું હોય છે, એટલે પોતાની ગતિ આરામથી શીખી શકશે. તૈયાર પર્યાવરણ, પ્રિપેર્ડ એન્વાયરમેન્ટ. વર્ગખંડ બાળકની જરૂરિયાતને અનુરૂપ સુવ્યવસ્થિત, સુંદર અને આકર્ષક હોવો જોઈએ. દરેક વસ્તુ બાળકની પહોંચમાં હોય અને દરેક સાધનનો ચોક્કસ હેતુ હોય. મતલબ કે જે વર્ગખંડ સજાવેલું હોય છે, બરાબર. વર્ગખંડનો મતલબ શું? આપણું જે ક્લાસરૂમ એ સુવ્યવસ્થિત હોવો જોઈએ, આકર્ષક હોવો જોઈએ, કે બાળકો અંદર જવાની મજા આવે. એટલે તમને ખબર હશે કે બાળકો છે ને, નાના છોકરાઓ છે એ નાની નાની વસ્તુ બનાવે, તેને દિવાળમાં ચોંટાડતા હોય, પછી જ્યાં તાત્કાલિક એને મળી જાય એવી રીતના ગોઠવીને રાખતા હોય, કારણ કે એને આ બધી વસ્તુ ગમતી હોય એટલા માટે. જ્ઞાનેન્દ્રિયો દ્વારા શિક્ષણ. મોન્ટેસરીએ વિશિષ્ટ શૈક્ષણિક સાધનો બનાવ્યા જે બાળકોની જ્ઞાનેન્દ્રિય જેમ કે દ્રષ્ટિ, સ્પર્શ, શ્રવણ ને તાલીમ આપે છે. આ સાધનો ભૂલ સ્વયં સુધારક, સેલ્ફ કરેક્ટિંગ હોય છે, જેથી બાળક પોતાની ભૂલ જાતે શોધી શકે છે, બરાબર. અમુક એવા સાધનો કે જે બાળકો છે એ સૂંઘીને, સ્પર્શ કરીને, જોઈને, સાંભળીને એ બધી વસ્તુ છે એ સમજી શકે. શિક્ષકની ભૂમિકા શું છે? શિક્ષક જ્ઞાનદાતા નથી, પરંતુ નિર્દેશક, ડાયરેક્ટર કે માર્ગદર્શક છે. તેનું મુખ્ય કાર્ય બાળકના કાર્યનું નિરીક્ષણ કરવું અને જરૂર પડીએ મદદ કરવાનું છે, સીધો હસ્તક્ષેપ કરવાનું નથી. ખૂબ જ મોસ્ટ ટાઈમ ટોપિક છે આ વસ્તુ યાદ રાખજો. મારિયા મોન્ટેસરીએ જે વાત કીધી ને, આ અત્યારના દરેક શિક્ષકને લાગુ પડે છે અને આ વારંવાર એક્ઝામમાં પણ પૂછાય છે કે શિક્ષકની ભૂમિકા કેના જેવી છે? તો કે ડાયરેક્ટર જેવી, નિર્દેશક અથવા તો માર્ગદર્શક જેવી છે. શિક્ષકનું કામ સીધો હસ્તક્ષેપ કરવા નથી, એનું કામ શું છે? નિરીક્ષણ કરવાનું અને જરૂર પડે ત્યારે શું કરવાનું છે? મદદ કરવાનું છે. શૈક્ષણિક ફલિતાર્થ શું છે? આ પદ્ધતિ બાળકમાં આત્મવિશ્વાસ, આત્મશિસ્ત, એકાગ્રતા, શીખવા પ્રત્યેનો પ્રેમ વિકસાવે છે. મહાત્મા ગાંધીજીએ પણ મોન્ટેસરીના શિક્ષણમાં રહેલ વિશ્વાસ અને શાંતિના તત્વોની પ્રશંસા કરી હતી, જે દર્શાવે છે કે આ પદ્ધતિ શૈક્ષણિક નહીં પરંતુ નૈતિક અને સામાજિક મૂલ્યોના ઘડતર સાથે પણ ઊંડો સંબંધ ધરાવે છે. ચાલો હવે એના પછીના મનોવૈજ્ઞાનિક ફ્રેડરિક ફ્રોબેલની કિન્ડરગાર્ટનની પદ્ધતિ. યાદ રાખજો, નામ છે કિન્ડરગાર્ટન, ગાર્ડન નથી. ઘણા લોકો ગાર્ડન બોલતા હોય છે, ગાર્ડન નથી, કિન્ડરગાર્ટન. કોણ આપેલી હતી? ફ્રેડરિક ફ્રોબેલ, બરાબર છે. યાદ રાખજો, ડાયરેક્ટ પ્રશ્ન પૂછશે તમને કે કિન્ડરગાર્ટનની પદ્ધતિ કોને આપેલી હતી? તો ફ્રોબેલે આપી હતી, બરાબર છે. આ તમારે યાદ રાખવું હોય તો યાદ રીતના રાખી શકો છો કે ફ્રોબેલ નામના વ્યક્તિ છે, બરાબર, અને ગાર્ડનની અંદર ફરતા હતા, બરાબર. તો ફ્રોબેલ અને ગાર્ડન એવું કંઈક યાદ રાખી શકો છો તમે, પણ આવશે ગાર્ટનો, ટ છે, ડ નથી, યાદ રાખજો. જર્મન કેળવણીકાર ફ્રેડરિક ફ્રોબેલે વિશ્વની કિન્ડરગાર્ટન, બાળકોનો બગીચો, એની ભેટ આપેલી હતી. આને શું કહેવાય? બાળકોનો બગીચો. તેમની ફિલસૂફી મુજબ બાળક એક છોડ સમાન છે જેને વિકસાવવા માટે યોગ્ય વાતાવરણ અને માવજતની જરૂર છે, અને એક શિક્ષક એ માળી છે જે આ કાર્ય કરે છે. એટલે શિક્ષક કોણ છે? માળી છે. બાળક કોણ છે? બગીચો છે. અને માળીએ છે એ બગીચાને સજાવવાનું છે. મુખ્ય સિદ્ધાંત તમને આપેલા છે, તમે જોઈ શકો છો 3 સિદ્ધાંત છે. રમત દ્વારા શિક્ષણ. ફ્રોબેલના મતે રમત એ બાળકના વિકાસની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે. તે માત્ર મનોરંજન નથી, પરંતુ શીખવાની અને પોતાની જાતને વ્યક્ત કરવાની એક ગંભીર પ્રવૃત્તિ છે. એટલે રમત દ્વારા શિક્ષણ. સ્વપ્રવૃત્તિ. બાળક ક્રિયા અને પ્રવૃત્તિ દ્વારા પોતાની જાતને અને જગતને ઓળખે છે. સ્વપ્રવૃત્તિથી સ્વની ઓળખ એ તેમનો મુખ્ય મંત્ર હતો. તો આ યાદ રાખજો, મોસ્ટ ટાઈમ પી છે. સ્વપ્રવૃત્તિથી સ્વની ઓળખ. સ્વપ્રવૃત્તિ સ્વની ઓળખ આ કોનો મુખ્ય મંત્ર હતો? તો ફ્રેડરિક ફ્રોબેલનો, જેને આપેલું હતું કિન્ડરગાર્ટનની પદ્ધતિ. પછી ફ્રોબેલ ગિફ્ટ્સ અને ઓક્યુપેશન્સ. ફ્રોબેલે બાળકોને રમવા માટે ખાસ શૈક્ષણિક સાધનો બનાવ્યા હતા, જેને ગિફ્ટ્સ અથવા તો ભેટ કહેવામાં આવે છે. આ ભેટો જેમ કે ઊનનો દડો, લાકડાનો ઘન, પછી ઘોડો, બાળકને આકાર, રંગ, સંબંધોનો ખ્યાલ આપે. ઓક્યુપેશન પ્રવૃત્તિઓ જેમ કે માટીકામ, વણાટકામ, ચિત્રકામ વગેરે બાળકોના કૌશલ્યો અને સર્જનાત્મકતાનો વિકાસ કરે છે. ક્લિયર છે? તો આને ફ્રોબેલની ગિફ્ટ અને ઓક્યુપેશન કહેવાય છે, પ્રવૃત્તિઓ અને એની ગિફ્ટ, પેલા ભેટો. શૈક્ષણિક ફલિતાર્થ શું છે? કે ફ્રોબેલની પદ્ધતિઓ પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં સંગીત, ગીત સંગીત, વાર્તા, પછી રમત ગમતના મહત્વનો પાયો નાખ્યો છે. આજે વિશ્વભરમાં પ્રચલિત પ્લે સ્કૂલ અને કિન્ડરગાર્ટન શિક્ષણ પદ્ધતિના ફ્રોબેલના વિચારો છે. તમને બધાને ખબર છે પ્લે સ્કૂલ હોય છે બાળકની પૂર્વ પ્રાથમિક શિક્ષણ, બરાબર, જે આપણે LKG UKG ની વાત કરતા હોઈએ છીએ. પ્રાઇમરી, લોઅર પ્રાઇમરી, અપર પ્રાઇમરી, મતલબ કે
જે તમે જોયેલું હશે, બરાબર. નાના બાળક જ્યારે 2 વર્ષનું થાય, હાલતા શીખે 2-3 વર્ષનું, પછી એને LKG અને UKGમાં નાખતા હોય છે. તો આ છે એ કોની ભેટ છે? તો ફ્રેડરિક ફ્રોબેલની. ચાલો આગળ. લોરેન્સ કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત. લોરેન્સ કોહલબર્ગ એ જીન પિયાજેના કાર્યને આગળ વધારતા નૈતિક તર્કના વિકાસને સિદ્ધાંત આપ્યો હતો. જીન પિયાજે વિશે તમે આગળ ભણશો. ટેટ 2 ની એક્ઝામમાં જીન પિયાજે વિશે આવશે, એ હું તમને સમજાવી દઈશ. ક્લિયર છે? અત્યારે તમે કોહલબર્ગને જુઓ, એટલે કે એના વિશે વાંચો. તેમણે હાઇન્સની દ્વિધા જેવી નૈતિક વિધાઓ રજૂ કરી લોકોના જવાબના આધારે નૈતિક વિકાસના 3 સ્તર અને 6 તબક્કાઓ તારવ્યા છે. યાદ રાખજો, 3 મુખ્ય સ્તર છે, 6 તબક્કા છે. કોહલબર્ગનો ભાર વ્યક્તિ શું નિર્ણય લે છે તેના પર નહીં, પણ નિર્ણય પાછળ તેનો કયો તર્ક છે તેના પર હતો. આ ખૂબ જ મહત્વની વસ્તુ છે. કોહલબર્ગે શું નિરીક્ષણ કરેલું કે વ્યક્તિ શું નિર્ણય લે છે એ મહત્વનું નથી, પણ એ નિર્ણય લેવાની પાછળ એનો તર્ક શું છે ને એ મહત્વનું છે. અને એને આધારે એને અલગ અલગ 3 સ્તર આપેલા છે અને 6 તબક્કાઓ આપેલા છે. આ સિદ્ધાંતની એક મુખ્ય ટીકા એ છે કે પુરુષ કેન્દ્રિત છે અને ન્યાયના સિદ્ધાંત પર વધુ ભાર મૂકે છે. કેના કેન્દ્રિત છે? પુરુષ કેન્દ્રિત છે. જ્યારે સ્ત્રીઓના સંભાળની નૈતિકતા, એથિક્સ ઓફ કેર ની અવગણના કરે છે. આ ટીકા મનોવૈજ્ઞાનિક કેરોલ ગિલગન દ્વારા મૂકવામાં આવી હતી. તે પરીક્ષા માટે એક મહત્વપૂર્ણ સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ પૂરો પાડે છે. મતલબ કે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર. કે કોહલબર્ગના સિદ્ધાંતની ટીકા કોને કરી હતી? તો કેરોલ ગિલિગને. શું કામ? કારણ કે એ પુરુષ કેન્દ્રી છે, સ્ત્રી કેન્દ્રી નથી. સ્ત્રીમાં જે સાળ સંભાળ છે એની અવગણના કરેલી છે. અલગ અલગ તમે 3 તબક્કા જુઓ છો, 3 સ્તર જુઓ છો અને 6 તબક્કા જોઈ શકો છો. આપણે એક સ્તર અને તબક્કા જોતા જઈએ. સૌથી પહેલા છે પૂર્વ પરંપરાગત સ્તર, બીજો સ્તર છે પરંપરાગત અને ત્રીજો છે ઉત્તર પરંપરાગત. તો પૂર્વ પરંપરાગતની અંદર 2 આવે છે, શિક્ષા અને આજ્ઞાપાલન. બીજું સાધનાત્મક સાપેક્ષવાદ. શિક્ષા અને આજ્ઞાપાલનનો શું આવશે? સજાથી બચવું, નૈતિક તર્કનો આધાર, સજાથી બચવું. હાઇન્સ દવા ચોરવી જોઈએ. હવે જો આ પ્રશ્ન સંભવિત તર્ક છે. તો આ વસ્તુ શું સમજાવું તમને. આમાં એક પ્રશ્ન આપેલો છે, એ પ્રશ્નનો જવાબ અલગ અલગ વ્યક્તિઓ આપશે. આપણે સારામાં સારો આઉટપુટ જોઈએ છે, બરાબર. તો અલગ અલગ પ્રશ્ન છે એમાં પૂછેલા છે, સામે એનો તમને જવાબ આપેલો છે કે હાઇન્સે દવા ચોરવી જોઈએ, પ્રશ્નમાં પૂછ્યો છે, તો એનો જવાબ તમે શું આપશો? તો સજાથી બચવું. તો ના, કારણ કે જો તે પકડાશે તો તેને જેલમાં જવું પડશે, એટલે સજાથી બચવા માટે દવા ચોરવી જોઈએ નહીં. શિક્ષા અને આજ્ઞા, શિક્ષા આવી ગઈ ને એટલા માટે. બીજું છે સાધનાત્મક સાપેક્ષવાદ, બદલાની ભાવના, પોતાનો ફાયદો. હા, કારણ કે જો તેની પત્નીને બચાવશે તો ભવિષ્યમાં તેની પત્ની તેની સંભાળ રાખશે. તો આ દવા કોના માટે છે? તેની પત્ની માટે છે. તો અત્યારે નહીં દવા ચોરવી જોઈએ, કારણ કે એની પાસે પૈસા નથી, દવા ચોરવી જોઈએ, બરાબર. અને દવા કોને આપશે? પોતાની પત્નીને આપશે. અત્યારે પોતાની પત્નીને બચાવશે તો તેની પત્ની જે ભવિષ્ય એની સંભાળ રાખશે. બીજું આવશે પરંપરાગત. પરંપરાગતમાં શું આવશે? 2 સારા આચાર, વૈયક્તિક સંબંધ અને બીજું છે કાયદો અને વ્યવસ્થા. બીજાની સ્વીકૃતિ મેળવવા, સારો છોકરો કે સારી છોકરી બનવું, બરાબર. જો હા દવા ચોરશે, હા, કારણ કે તેની પત્ની અને સમાજ તેની પાસેથી આ જ અપેક્ષા રાખે છે, તે એક સારો પતિ બને. હાઇન્સ છે એ સારો પતિ બનવા માટે ગમે એમ કરીને પોતાની પત્ની માટે દવા લઈ આવશે, ચોરી લેશે, બરાબર. કારણ કે સારો પતિ બનવું છે એટલા માટે. આને શું કહેવાશે? સારા સંબંધ. બીજાની સ્વીકૃતિ મેળવી, સારો છોકરો કે છોકરી બનવું. પછી આવશે કાયદો અને વ્યવસ્થા, સામાજિક નિયમો અને કાયદાનું પાલન કરવું. આ પરંપરાગતની અંદર આવશે, બરાબર. આમાં આવશે ના, ન ચોરવી જોઈએ, કારણ કે ચોરી કરવી એ કાયદાની વિરુદ્ધ છે. સમાજને ચલાવવા માટે કાયદાની જરૂર છે, એટલા માટે ચોરી કરવી જોઈએ નહીં, બરાબર છે. હવે આવશે ઉત્તર પરંપરાગત. આની અંદર પાછા 2 છે, સામાજિક કરાર અને સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતો. વ્યક્તિગત અધિકારો અને લોકશાહી રીતે સ્વીકૃત કાયદા અને સામાજિક કરાર કહેવાય. દવા ચોરશે તો હા, કારણ કે જીવનનો અધિકાર કાયદા કરતાં વધુ મહત્વનો છે. કાયદા લોકોની ભલાઈ માટે હોય છે. તો સીધી વાત છે, કાયદા જે કોના માટે? લોકોની ભલાઈ માટે છે. હવે કાયદાના લીધે જ છે એ કોઈનો જીવ જાતું હોય તો એ કાયદા કામના ના કહેવાય, બરાબર. ચોરી કરવી ખોટું છે, પણ અત્યારે ચોરી જે જરૂરી છે, કારણ કે કોકનો જીવ બચાવવો છે, એટલા માટે આ છે એ જીવનનો અધિકાર છે, એટલા માટે આ વસ્તુ યોગ્ય કહી શકાય.
અને છઠ્ઠો છે સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતો. અંતરાત્માનો અવાજ, સાર્વત્રિક માનવ મૂલ્ય, ન્યાય અને સમાનતા. બરાબર, સૌથી છેલ્લું અને મહત્વનો સિદ્ધાંત છે. હા, કારણ કે માનવ જીવનનું મૂલ્ય કોઈ પણ મિલકત કે કાયદાથી સર્વોપરી હોય છે. બરાબર, હાઇન્સે દવા ચોરવી જોઈએ. શું કામ ચોરવી જોઈએ? કારણ કે એની પત્ની બીમાર છે, અત્યારે એની પાસે પૈસા નથી, ચોરી કરવી એક છેલ્લો ઓપ્શન છે. બરાબર, અને માનવ જીવનનું મૂલ્ય છે કોઈ પણ મિલકત અથવા તો કોઈ પણ કાયદા કરતા સર્વોપરી છે, એટલા માટે એને ચોરી કરવી જોઈએ. આ જેનો અંતરાત્માનો અવાજ છે, સાર્વત્રિક મૂલ્યો છે. બરાબર છે. આ શું છે? તમને એક વસ્તુ શીખડાવે છે. નૈતિક વિકાસના અલગ અલગ સ્તર છે. કોણે આપેલા છે એ વસ્તુ યાદ રાખજો. લોરેન્સ કોહલબર્ગે આપેલા છે. અલગ અલગ વ્યક્તિને પ્રશ્ન પૂછી અને અલગ અલગ જવાબો મેળવેલા છે. બરાબર. શૈક્ષણિક ફલિતાર્થ શું છે? શિક્ષક વર્ગખંડમાં નૈતિક વિધાઓ પર ચર્ચાનું આયોજન કરી વિદ્યાર્થીઓને જુદા જુદા દ્રષ્ટિકોણ સમજાવવા માટે પ્રોત્સાહિત કરે છે અને ભૂમિકા ભજવી રોલ પ્લેઇંગ કરી અને નૈતિક તર્કના ઉચ્ચ સ્તરે પહોંચવા મદદ કરી શકે છે. તમારું કામ શું છે કે તમારે બાળકોને આવા અલગ અલગ પ્રશ્ન પૂછવાના. આવા હાઇન્સ જેવા પ્રશ્ન છે. બરાબર, હાઇન્સે દવા ચોરવી જોઈએ કે ના ચોરવી જોઈએ? તમારું શું માનવું છે? અલગ અલગ બાળકોને અલગ અલગ પ્રશ્ન પૂછવાના અને એનું આઉટકમ તમારે લેવાનું છે. તમારા માટે ખૂબ જ મોસ્ટ ટાઈમ ટોપિક છે, આમાંથી પ્રશ્ન પૂછાશે. ચલો હવે આપણે પ્રશ્ન સોલ્વ કરી. 10 જ પ્રશ્ન છે, જાજા પ્રશ્ન છે નહીં. બરાબર છે. દરેક પ્રશ્ન ફરીથી કહું છું, એકવાર ધ્યાનથી જોઈ લ્યો. એક પેન અને પેપર લઈને બેસી જાઓ. 1 થી લઈને 10 સુધીના આંકડા માંડો. બરાબર છે. બાજુમાં ABCD લખતા જાઓ. તમારો જવાબ સાચો છે કે ખોટો એ તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે. હું જોઉં કેટલા લોકો કમેન્ટ કરે છે. વિડીયો 500-700 લોકો, 1000 લોકો જોશે, પણ કમેન્ટ મને 5 વ્યક્તિઓની પણ નથી આવતી, તો એ યોગ્ય કહેવાય નહીં. બરાબર છે. તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કાઢેલા છે અને ટ્રિકી ક્વેશ્ચન છે આજના, એટલે એકવાર ધ્યાનથી જોઈ લેજો. બરાબર. અને અત્યાર સુધી વિડીયો ગમે છે તો વિડીયોને હજી સુધી લાઈક ન કરી તો કરી નાખો મિત્રો. બરાબર છે. થંબ આપી દો, લાઈક કરી નાખો અને કમેન્ટમાં છેલ્લે કાંઈ ન તમને ગમ્યું હોય તો ખાલી એક ગમે ગુડ જેસ્ચર છે, થંબ જે ગમે તમે કરી શકો છો. એટલે કમેન્ટ આપશો એટલે યુટ્યુબનું એલ્ગોરિધમ છે બીજા લોકો સુધી આપણો વિડીયો પહોંચાડશે. તમને બધાને ખબર જ છે. બરાબર. ચાલો આપણે આગળ વાત કરીએ. પહેલો ક્વેશ્ચન છે એરિક્સનના મતે શાળાએ જતા બાળકો 5 થી 12 વર્ષ જો સફળતાપૂર્વક કાર્ય પૂર્ણ કરવાની તક ન મળે તો કઈ મનોસામાજિક કટોકટી ઉદ્ભવી શકે છે? 5 થી 12 વર્ષના વ્યક્તિ, તમને વર્ષ આપેલું છે તો તબક્કો કયો છે તમારે યાદ રાખવાનો છે. પહેલા આવશે 0 થી 1.5 વર્ષ. બરાબર. પછી 1.5 થી 3 વર્ષ, પછી 3 થી 5 વર્ષ અને 5 થી 12 વર્ષ. મતલબ કે ચોથા નંબરનો તબક્કો છે. તો ચોથા નંબરના તબક્કાની અંદર આમાં કઈ છે એ શું કહેવાય કટોકટી છે? બરાબર. મનોસામાજિક કટોકટી કઈ છે? પહેલ વૃત્તિ વિરુદ્ધ દોષભાવ, ઉદ્યમ વિરુદ્ધ લઘુતા, ઓળખ વિરુદ્ધ ભૂમિકાની ગૂંચવણ કે સ્વાયત્તતા વિરુદ્ધ શરમ. તો કઈ આવશે? સાવ સહેલું છે. 5 થી 12 વર્ષના બાળકને આપણે શું કરવાનું? ઉદ્યમ કરાવવાનું હોય તો શું આવશે? ઉદ્યમ વર્સિસ લઘુતા. બીજા નંબરનો પ્રશ્ન, મારિયા મોન્ટેસરીની શિક્ષણની પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા શું છે? ખૂબ જ મોસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું, આ પ્રશ્ન તમને પૂછી શકે છે. જ્ઞાનના મુખ્ય સ્ત્રોત તરીકે, કડક શિસ્તપાલન તરીકે, નિરીક્ષક અને માર્ગદર્શક તરીકે કે પાઠ્યપુસ્તકનું અર્થઘટન કરનાર તરીકે? તમને ખબર પડી જ ગઈ હશે. ઓપ્શન નંબર સી આવશે, નિરીક્ષક અને માર્ગદર્શક તરીકે. એના પછીનો ત્રીજો પ્રશ્ન, ફ્રેડરિક ફ્રોબેલ દ્વારા વિકસાવવામાં આવેલા ગિફ્ટ્સનો મુખ્ય હેતુ શું છે? ગિફ્ટ એટલે ભેટ. એનો મુખ્ય હેતુ શું છે? એ બાળકોને મનોરંજન પૂરું પાડવાનો, બી બાળકોને ગણિત અને વિજ્ઞાનના અમૂર્ત ખ્યાલો સમજાવવાનો, સી બાળકોને સર્જનાત્મક પ્રવૃત્તિઓ વ્યસ્ત રાખવાનો કે ડી બાળકોને ઇનામ આપવાનો? ચલો, ગિફ્ટનો મતલબ શું છે? ભેટ આપી શું કામ છે? મનોરંજન આવે નહીં, કારણ કે બાળકને ખાલી મનોરંજન નથી કરવાનું, આપણે ઇનામે નથી આપવાનું. તો બી અને સી માંથી કંઈક આવવું જોઈએ. ચાલો કયો મને શું આવશે? ઓપ્શન નંબર બી, ગણિત અને વિજ્ઞાનના જે અમૂર્ત ખ્યાલ. બરાબર છે. આ સમજવા માટે આ ગિફ્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ. એના પછીનો ચોથો પ્રશ્ન, કોહલબર્ગના સિદ્ધાંત મુજબ એક બાળક વિચારે છે કે જો હું હોમવર્ક કરીશ તો મને ચોકલેટ મળશે. આ બાળક નૈતિક વિકાસના કયા તબક્કામાં છે? જો હું હોમવર્ક કરીશ તો મને ચોકલેટ મળશે, આ પ્રશ્ન છે. બરાબર. તાના અલગ અલગ તબક્કા આપણે નૈતિક વિકાસના તબક્કા છે, કયા તબક્કાની અંદર આવે છે? શિક્ષા અને આજ્ઞાપાલન, સાધનાત્મક સાપેક્ષવાદ, સારા અને આંતર વ્યક્તિત્વ સંબંધો, કાયદો અને વ્યવસ્થા.
આમાં તમને એક કામ કીધું છે, સામે તમને એક રિવોર્ડ મળે છે. તો આ વર્ક અને રિવોર્ડ આ કેની અંદર આવશે? ઓપ્શન નંબર બી, સાધનાત્મક સાપેક્ષવાદ. સાધનાત્મક સાપેક્ષ, તમે સાધના કરો છો, સામે તમને કંઈક વસ્તુ મળે છે, સાપેક્ષમાં કંઈક વસ્તુઓ મળી છે. જેમ કે આપણે જે વાત કરેલી હતી હોઇન્સની, બરાબર, હાઇન્સની, બરાબર. તો હાઇન્સની અંદર જે સાધનાત્મક વસ્તુ છે એમાં શું કીધું હતું કે અત્યારે જો તેની પત્નીને સાચવશે તો ભવિષ્યમાં તેની પત્ની પણ તેની સાંભળ રાખશે. તો અત્યારે કામ શું કામ કરે છે કે ભવિષ્યમાં એને કંઈક મળી શકે, એ પોતાનો સ્વાર્થ પૂરો કરે છે. તો બદલાની ભાવના કહેવાય, આને સાધનાત્મક સાપેક્ષવાદ કહેવાય. આવા પ્રશ્નો તમને પૂછી શકે છે, ધ્યાનથી જોઈ લેજો, બરાબર. પાંચમો, ટાટ એસ 2018 પૂછાયેલો પ્રશ્ન છે. કિન્ડરગાર્ટન શિક્ષણ પ્રણાલીના પ્રણેતા કોણ છે? સાવ સહેલું, એકદમ ઈઝી, એમને તમને આવડી જવું જોઈએ, ઓપ્શનની જરૂર નથી. તમને યાદ રાખવાની ટ્રીક આપેલી હતી. એક વ્યક્તિ ગાર્ડનની અંદર ફરતા હતા, કોણ હતું? તો કે નામ છે ફ્રોબેલ. કોણ છે? ફ્રોબેલ, બરાબર. ચાલો એના પછીનો છઠ્ઠો પ્રશ્ન, બાળકને પોતાની ભૂલ જાતે સુધારવાની તક મળે તેવા સાધનો કઈ શિક્ષણ પદ્ધતિમાં મુખ્ય લક્ષણ છે? પોતાની જાતે ભૂલ સુધારી શકે, બરાબર, સ્વનિર્ભર હોય, આ પદ્ધતિ કિની છે? કિન્ડરગાર્ટનની, પ્રોજેક્ટ પદ્ધતિ, મોન્ટેસરી પદ્ધતિ કે પછી છેલ્લી પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ? ચાલો કયો. ઓપ્શન આવશે સી, મોન્ટેસરી પદ્ધતિ. યાદ ના હોય તો ફરીથી એકવાર તમને દેખાડી દઉં. મોન્ટેસરી પદ્ધતિ તમે જોઈ શકો છો, બરાબર, સ્ક્રીન ઉપર. સ્વશિક્ષણ અને સ્વતંત્રતા, બાળક પોતાની જાતે શીખી શકે છે. પછી શું કીધું છે? ભૂલ સ્વયં સુધારક. તમે જો જ્ઞાનેન્દ્રિયમાં લખેલું છે ત્રીજા પોઈન્ટની અંદર, જ્ઞાનેન્દ્રિયો દ્વારા શિક્ષણ, એમાં બીજી લાઈનમાં શું લખેલું છે? ભૂલ સ્વયં સુધારક, સેલ્ફ કરેક્ટિંગ. તો મોન્ટેસરીની આ પદ્ધતિ છે. સાતમો પોઈન્ટ, એરિક એરિક્સનના સિદ્ધાંતોમાં આશા, હોપ નામનો ગુણ કઈ કટોકટીના સફળ નિરાકરણ માટે પ્રાપ્ત થયો છે? તમારો શું જવાબ આવશે? વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ, સ્વાયત્તા વિરુદ્ધ શરમ, પહેલ વૃત્તિ વિરુદ્ધ દોષભાવ કે ઉદ્યમ વર્સિત લઘુતા? આશાની વાત કરેલી છે, હોપ. તો અવિશ્વાસ ને આશા, આનું કોમ્બિનેશન તમારે યાદ રાખી લેવું. વિશ્વાસ, અવિશ્વાસ ને આશા, બરાબર છે. વિશ્વાસ આશા, વિશ્વાસ આશા બધું યાદ રાખો. 4-5 વાર બોલો તમે ઓટોમેટિક આવડી જાય. ઓપ્શન નંબર એ આવશે. અને વિશ્વાસ ને અવિશ્વાસ આ સૌથી પહેલા પોઈન્ટની અંદર તમને આપેલું છે. આ પણ તમને દેખાડી દઉં, બરાબર. 0 થી લઈ અને 1.5 વર્ષ સુધી જે પહેલો તબક્કો છે એની અંદર વિશ્વાસ અવિશ્વાસ આપેલું છે, એમાં આશા આપેલી છે, બરાબર. ક્લિયર છે? તો આવા પ્રશ્ન પણ તમને પૂછી શકે છે. મેં તમને કીધું કે આ તમારા માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી ટોપિક છે, રહેવાના છે. હા, તમને ખબર પડી ગઈ હશે. ચાલો, જીસેટમાં પૂછાયેલો પ્રશ્ન છે. લોરેન્સ કોહલબર્ગના મત પ્રમાણે નૈતિક વિકાસના પૂર્વ પરંપરાગત તબક્કામાં બાળકો, પૂર્વ પરંપરાગત, આપણી પાસે 3 તબક્કા છે. પૂર્વ પરંપરાગત, પછી બીજું પરંપરાગત અને ત્રીજું ઉત્તર પરંપરાગત, બરાબર. એની અંદર બાળકો શું છે? અમૂર્ત સિદ્ધાંતોનો ઉપયોગ કરીને વર્તન કરશે, સમાજના નિયમો આંતરિક બનાવી દે, વર્તનનું અર્થઘટન કરી તેને વાસ્તવિક પરિણામો, સજા અથવા પુરસ્કારને આધાર કરે છે કે બીજા લોકો શું વિચારશે તેના પર ધ્યાન રાખે છે. તો પૂર્વ પરંપરાગત છે એની અંદર શું આવે? સજા અથવા પુરસ્કાર. ઓપ્શન નંબર સી. કારણ કે જે સૌથી પહેલા તમે સમજાવી દો, ફરીથી એકવાર સમજાવી દઉં, બરાબર. એક શિક્ષા મળે, કોઈ કામ ન કરું, કારણ કે સજાથી બચવું, કાં તો તમને એક પુરસ્કાર મળે, કાં પોતાનો ફાયદો જોવે, કાં સજા થાય, કાં તો ફાયદો થાય. તો પૂર્વ પરંપરાગતની અંદર શું છે કે બાળકો એટલું લાંબુ વિચારી ના શકતા હોય, એટલા માટે આ વસ્તુ એ ધ્યાનમાં જોતા હોય, બરાબર. પૂર્વ પરંપરાગતની અંદર, પરંપરાગતમાં શું હોય કે એ સમાજના આધારે સમાજનું પેલા જોવે કે નીતિ નિયમો છે કે નહીં જોવે, અથવા તો કોઈ સારા બનવાની ટ્રાય કરતા હોય. અને ઉત્તર પરંપરાગતના બધી વસ્તુ સારી જ હોય. શું કામ? કારણ કે સમાજનો વિચાર કરવા કરતા પહેલા છે એ નૈતિક રીતે શું સાચું છે એ વિચારશે. ક્લિયર છે? ચાલો, એના પછીનો ફ્રોબેલની શિક્ષણ પદ્ધતિમાં બાળકને છોડ અને શિક્ષકને માળી તરીકે જોવામાં આવે છે. આ રૂપક શું સૂચવે છે?
શિક્ષક બાળકના વિકાસ પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું જોઈએ, તો આ તો ન જ આવે. બાળકના કુદરતી વિકાસમાં શિક્ષકે યોગ્ય વાતાવરણ અને પોષણ પૂરું પાડવું જોઈએ. બાળકની ભૂલોની કાપણીની જેમ દૂર કરવી જોઈએ. કે પછી બધા જ બાળકો એક જ રીતે વિકસે છે. બરાબર. આમાં શું આવે તો તમને ખબર પડી કે ઓપ્શન નંબર બી આવશે. બરાબર. બાળકના કુદરતી વિકાસ માટે શિક્ષકે યોગ્ય વાતાવરણ અને પોષણ પૂરું પાડવું જોઈએ. છેલ્લો પ્રશ્ન છે, કેરોલ ગિલિને કોહલબર્ગના સિદ્ધાંતની ટીકા કરતા કયા પાસા પર ભાર મૂક્યો છે? કયા પાસા ઉપર ભાર મૂક્યો છે? આ પ્રશ્ન ખૂબ જ મોસ્ટ ટાઈમ છે. જો આ પ્રશ્ન પૂછાડો તો તમને જ આવડશે, બીજા કોઈ નહીં આવડે. કારણ કે ઘણા લોકોએ છે ને ગિલીનું નામે નહીં સાંભળ્યું હોય કે કોહલબર્ગની કોઈ ટીકા કરી હતી એવું કોઈ સાંભળ્યું નહીં હોય. કોહલબર્ગને ટીકા શું કામ કરવામાં આવી હતી? કારણ કે એને પુરુષ વિશે વધારે વાત કરી હતી, સ્ત્રીઓને અવગણના કરેલી હતી સ્ત્રીના સિદ્ધાંત માટે. અને એમાં સ્ત્રી સિદ્ધાંત કઈ એથિક્સ ઓફ કેર, સંભાળની નૈતિકતા, આને અવગણના કરેલી. એટલા માટે જ છે એ કેરોલ ગિલીને એની ટીકા કરેલી હતી. બરાબર છે. તો આવા 10 પોઈન્ટથી પૂરા થયા. આના પછી ટોપિક તમને નેક્સ્ટ વિડીયોમાં કરાવવાનો છું. વિડીયો ગમે છે તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. બરાબર છે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.